વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જામ્યો છે। અત્યાર સુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક ટપાટપી થતી હતી। જો કે હવે મામલો ગાળાગાળી અને પથ્થરમારા સુધી આવી ગયો હોય એવા આક્ષેપ થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાકરી ચાળો અને ગાળાગાળી કરી છે। વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભામાં પથ્થરમારાને લઈ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસિર મેદરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થર માર્યું છે તથા કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્રે ગાળાગાળી કરી હતી। ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે। આજે ભેસાણમાં ભાજપનો પ્રચાર કરવા આવી રહેલ CR પાટીલને ભેસાણની જનતા વતી આમ આદમી પાર્ટીના વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિડીયો દ્વારા જાહેર રજૂઆત પણ કરી છે। આજે ગુજરાતના ભાજપના પ્રમુખ CR પાટીલ સાહેબ ભેસાણમાં આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરવા માટે। આખા ગુજરાતના ભાજપના તમામ મોટા મોટા નેતાઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પૂર્વ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યો, તમામ વિશાળ હજારો નેતાઓની ફોજ ભાજપે એક વિધાનસભા જીતવા માટે વિસાવદર ભેસાણમાં લગાડી દીધી છે। આજે જ્યારે CR પાટીલ સાહેબ ભેસાણમાં આવવાના છે તો આ ભેસાણ પંથકની આમ જનતાના કેટલાક પ્રશ્નો મારે CR પાટીલ સાહેબ સમક્ષ રજૂ કરવા છે કે જ્યાં ભાજપની સભા છે એ સભાની તરત બાજુમાં સરકારી દવાખાનું છે, એ દવાખાનામાં કોઈ ડોક્ટર નથી। તો મારી પાટીલ સાહેબને એક વિનંતી છે કે જ્યારે તમે એવા ભાષણ કરો છો કે સરકાર અમારી છે અને સરકારનો ધારાસભ્ય હશે તો કામ થશે, આવી વાત કરો છો તો 40 વર્ષથી સરકાર ભાજપની છે છતાંય ભેસાણના દવાખાનામાં ડોક્ટર કેમ નથી, આધુનિક સાધનો કેમ નથી? ભેસાણની જ સરકારી કોલેજની અંદર એક લંપટ પ્રોફેસરે અનેક દીકરીઓને બીભત્સ મેસેજ કર્યા અને દીકરીઓ પાસે શારીરિક માંગણી કરી અને એવી ધમકી આપી ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે કે જો છોકરીઓ એમની મરજી પ્રમાણે કામ નહીં કરે પ્રોફેસરની તો એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને નપાસ કરશે। આ લંપટ પ્રોફેસર વિરુદ્ધ ભેસાણની પોલીસે FIR નથી કરી અને એ લંપટ પ્રોફેસરને માત્ર સસ્પેન્ડ કરીને જતો કરી દીધો છે। તો CR પાટીલને પ્રશ્ન પૂછવાનો કે ભેસાણમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા આવ્યા છો પણ બેનો દીકરીઓ પાછે અભદ્ર માંગણી કરતા, એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા? તમે લોકો કેમ એને ખાલી સસ્પેન્શનની સજા આપીને જવા દો છો? દીકરીઓને એવી ધમકી આપવામાં આવી કે જો તમે પ્રોફેસર કે એમ નહીં કરો તો તમને ઓછા માર્ક્સ આપીને નપાસ કરવામાં આવશે। આટલી હદે સરકારમાં બેઠેલા માણસો જો લંપટ બન્યા હોય તો CR પાટીલે આજે પોતાની સભામાં આ વાતનો ખુલાસો કરવો જોઈએ કે સરકારી કોલેજના પ્રોફેસર વિરુદ્ધ ક્યારે પગલાં લેશે। ભેસાણ એક વિકસતો તાલુકો છે, ભેસાણને GIDC ની ઘણી જરૂર છે। ભેસાણની અંદર એગ્રીકલ્ચરલ જે કાંઈ પણ મશીનરીની જરૂર પડે છે એનું ઘણું મોટું ઉત્પાદન છે। ઓયણીનું ઉત્પાદન હોય, ટ્રેક્ટરના ડાલાનું ઉત્પાદન હોય કે જે કાંઈ બધું મેન્યુફેક્ચરિંગ ઘણું થાય છે। આ સિવાય સિમેન્ટના પાઇપનું ઉત્પાદન, બ્લોક્સનું ઉત્પાદન, ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું પ્રોડક્શન ભેસાણમાં થઈ રહ્યું છે। ભેસાણના અનેક વેપારીઓ ઈચ્છે છે કે ભેસાણમાં એક GIDC જો બનાવવામાં આવે તો ભેસાણના વેપારીઓને ખૂબ ફાયદો થાય એવું। તો CR પાટીલ સાહેબને મારે જણાવવાનું કે ચૂંટણી જીતવા માટે, મત લેવા માટે આવ્યા છો અને મત લેવા માટે તમે જ્યારે એવી જાહેરાત કરો છો કે સરકાર અમારી છે તો તમારી સરકાર GIDC ક્યારે બનાવશે? ભેસાણ દોસ્તો, જેતપુરથી વડિયાવાળો જે હાઈવે હતો એ હાઈવેને આખી એનું એલાઇનમેન્ટ બદલી, જે ચૂડા, બરવાળા, ગળથ એ વિસ્તારમાં થઈને જે હાઈવે નીકળતો હતો, આ પંથકના ખેડૂતોને હાઈવેનો લાભ મળવાનો હતો, આ હાઈવેની ડિઝાઇન બદલીને, નકશો બદલીને આ હાઈવે વડિયા તરફ ખેંચી જવામાં આવ્યો। આ પંથકના લોકોને નુકસાન થયું। એ હાઈવે ઉપર પવિત્ર યાત્રાધામ પરબ આવતું હતું, ભેસાણને પણ એનો લાભ મળે હાઈવે કનેક્ટિવિટીનો, પણ ભાજપના જ માણસોએ ડિઝાઇન બદલીને પોતાના મળતિયાઓની જમીનમાં સંપાદન થાય, કરોડો રૂપિયાનો ફાયદો થાય એ માટે થઈ જે હાઈવે સારી રીતે બનવાનો હતો એની ડિઝાઇન બદલી નાખી। પાટીલ સાહેબને વિનંતી છે કે તમે જ્યારે એવો દાવો કરો છો કે સરકાર અમારી છે તો કામ અમે કરશું, પણ તમારા જ માણસોએ ભેસાણને અન્યાય કર્યો અને હાઈવે વડિયા તરફ જવા દીધો।
તો શું કહેશો? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયા ત્યારે પણ અધિકારી હાજર ન હતા. 1 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ CR પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ. ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટ શાહીથી? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.